બા હવે હું ઓફિસ જવા નીકળું છું, મારે મોડું થાય છે. અરે પણ ઘડીક તો બેસ, હમણાં આશા આવતી જ હશે. એનો ફોન આવ્યો તો. પણ બા આજે અમે મારે મોડું થઈ ગયું છે ને એટલે ખોટી થવા એમ નથી. પપ્પા તમે ઓફિસ જાઓ છો? હા બેટા. હું હમણાં હોસ્ટેલ જવા જ નીકળું છું. કાંઈ વાંધો નહીં બેટા, તું શાંતિથી જજે અને જો અહીંયાની કોઈ ચિંતા નહીં કરતી અને તારી તબિયત સાચવજે. આવજો બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. દાદીમા તમે હમણાં પપ્પાને શું કહેતા હતા કે આશા ફઈ આવવાના છે એમ? હા પણ જો ને, તારો બાપો 5-10 મિનિટે ક્યાં રોકાયો મારી દીકરીને મળવા માટે. દાદીમા એમાં શું થઈ ગયું? ફઈ તો 1 મહિનામાં એકાદ વાર આવતા જ હોય છે, એમાં કઈ નવું નથી. એટલે તું કેવા શું માંગે છે? તું ને તારી માં બેવ સરખા છો. મારી દીકરી આવે ને એ તમને બેવને નથી ગમતું. આવી ગઈ મારી દીકરી, આવી ગઈ. કેમ છે? હારું છે બેટા, પણ તું કેમ છે ઈ કે. એકદમ જલસા છે બા. કેમ છે બેટા? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. બેસ ને બેટા. હવે મારી દીકરી આવી ગઈ. હવે મારે ઘરમાં કોઈની જરૂર નથી. કેમ છો બેન, મજામાં ને? હા ઓ ભાભી, મજામાં. સારું મમ્મી, ત્યારે હવે હું નીકળું, મારે લેટ થાય છે. બેટા શાંતિથી જજો હો. હા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. તું હવે અહીંયા બેઠી બેઠી હું જોયા કરેશ? જાને મારી દીકરી આવી છે તો ચા નાસ્તો બનાવ અને હારું હારું ખાવાનું બનાવ. જા. હા બા. તમારા હાટું છે ને કાજુ બદામ ને અખરોટ ને બધું લાવીશું. અને છે ને તમે એકલા ખાજુના રૂમમાં હતાડી દેજો. એટલે ભૂખડી બારેસના હાથમાં આવી જાય ને તો બધું સટ કરી જાહે. હો, ધ્યાન રાખજો. હારું હારું, હું અત્યારે હંતાડી દઉં છું. હો ને? મમ્મી એક વાત કહું? હું કેવું છે બોલ. હમણાં કઈક નવું નખો દ્વાલ છે. આશાબેન અત્યારે આટો મારવા આવ્યા છે તો હું મારા પિયરમાં એક આટો મારી આવું? ના હો, ક્યાંય નથી જવાનું. આ મારી દીકરી થોડાક દિવસ અહીંયા આરામ કરવા આવી છે પિયર, તો હવે તારે પિયર જવું છે? નથી જવાનું. આશાબેન જેમ પિયરમાં રહેવા માટે આવ્યા છે તો મને મારા પિયરમાં જવાનો હરખ ન હોય? ના હો, તારે ક્યાંય જવાનું નથી. હા, ક્યારેક નવરાઈ મળે ને ત્યારે એકાદ દિવસ જઈ આવજે. આમે તારા પિયરમાં છે કોણ? હરીફરીને એક ડોહી તો છે, અને એ નથી ભાળતી નથી સાંભળતી, તો તારે ત્યાં હું લમણા કૂટ કરવા જાવું છે? મમ્મી બાડું કે બોબડું, માવતરી તો માવતર જ કહેવાય ને. અને માવતરના દર્શન થઈ જાય ને તો 4 ધામની યાત્રા જેટલું પુણ્ય મળે. હું તારી આવું છું તો હું તારી માં સમાન જ છું ને, તો પછી મારું જ મોઢું જોઈ લે ને, એટલે તારી માનું મોઢું જોયા બરાબર રસ કહેવાય ને. કા આશા? હા તો મમ્મી જો કાગળના ફૂલમાં જ સુગંધ મળી જતી હોત ને તો લોકો બગીચા સુધી જાત જ નહીં. અને ઝાંઝવાના જળથી જો કદાચ તરસ છીપાઈ જતી હોત ને તો લોકો તળાવ કે કુવા ખોદાવત જ નહીં. હે, આમ જોવો તો ખરા બા, આ કેવું બોલે છે? તમને કાગળના ફૂલ જેવું કે છે? હવે નખોદણી, હું તને મારા ઘરમાં રાખું છું અને હુંડલો ભરીને રોટલા ખવડાવું છું, તોય તું મારી જ વગવણી કરે છે. અરે ના બા, હું તમને વગવતી નથી. હું તો ખાલી તમારા સવાલનો જવાબ આપું છું. અરે હું તમને અરીસો બતાવું છું. તું હું મને અરીસો બતાવવાની હતી? એ તારું મોઢું જો અરીસામાં કે તું કેટલી નકામી છો. બા આ બધી વાત છોડો, તમે મને એક વાતનો જવાબ આપો કે તમે મને મારા પિયરમાં જવા દેશો કે નહીં?
હા કે ના? ના, મેં તને ના પાડી ને કે તારે નથી જવાનું. એક તો મારી દીકરી અહીંયા 5-10 દિવસ આવી છે અને તારે પિયર જતું રહેવું છે અને પછી તું જાય તો ઘરના કામ કોણ કરે? હવે જા અંદર અને કામ પતાવ. નીકળી પડી છે પિયર જવા વાળી તે. ભાભી, મેં તમને કાલ રાત્રે નહોતું કીધું કે આ ડ્રેસમાં હૂક ટાંકવાના છે? હજી તમે હૂક નથી ટાંક્યા અને મારે આજે બહાર જવાનું છે માસીના ઘરે. આશાબેન, તમે જોવો છો ને આ ઘરમાં હું 1 મિનિટ નવરી નથી રહેતી. કામ ખૂટતું જ નથી ને, તો એવામાં હું તમારા ડ્રેસમાં હૂક ક્યાંથી ટાંકી દઉં? આ બધાય તારા બાના છે. 1 નંબરની કામચોર છે તું. આપણા ઘરમાં ક્યાં 10-15 માણસ છે કે તારું કામ જ ન ખૂટતું હોય? હા બા, આપણા ઘરમાં 10-15 માણસો તો નથી, પણ તમે છો ને એ એકલા 10 બરાબર છો. તમારી લપ જ આખો દિવસ આ ઘરમાં ખૂટતી નથી. એટલે તને મારું કામ લપ લાગે છે, વૈતરું લાગે છે? હા હા હા, વેતરું જ છે. તમે બેઠા હોય ને ત્યાંથી એક પાણીનો ગ્લાસ તમે સાઈડમાં નથી મૂકતા. આખો દિવસ ખોટી રીતના હેરાન કરો છો તમે મને. આવવા દે, આજે વિજયને ઘરે આવવા દે. જો હું એને બધી વાત ન કહી દઉં તો જોજે તું. કહી દેજો, જેને કેવું હોય ને એને કહી દેજો. હું કોઈનાથી નથી બીતી. અરે વાતે વાતે તમે મને દબાવ શું કરો છો? અને બા, સહન કરવાની એક હદ હોય માણસની. આશા, હાલ આને કોણ મોઢું આપે? નહીં તો હવારમાં આપણો દાડો બગાડશે. આ ડોશીએ તો હદ કરી છે. ધરાઈને ધાન નથી ખાવા દેતા મને. રાધા, શું વાત છે? કેમ મોઢું લટકાવીને બેઠી છો? વિજય, આજે મેં મમ્મીને પૂછ્યું કે આશાબેન અહીંયા રોકાવા આવ્યા છે તો હું મારા પિયર આટો મારી આવું. અચ્છા, તો મમ્મીએ તને ના જ પાડી હશે, એમ જ ને? હા, મમ્મીએ મને ચોખ્ખી ના પાડી દીધી અને કીધું કે આશા રોકાવા અહીંયા આવી છે અને તારે તારા પિયર જવું છે. તો પછી જાજે ને. આશા આવી છે તો થોડા દિવસ થોભી જા. અરે, હું વરસ દિવસથી મારી મમ્મીને મળવા નથી ગઈ. તમને ખબર છે ને વિજય કે એની તબિયત પણ બરાબર નથી રહેતી અને મારાથી એમની ખબર પૂછવા માટે પણ નથી જવાતું. હા, તારા મમ્મી બીમાર રહે છે પણ આપણે આપણા ઘરનું જોવાનું ને. અને તું જતી રહીશ તો પછી આ ઘરનું કામ બધું કોણ કરશે? પણ આશાબેન અહીંયા અત્યારે રોકાવા માટે તો આવ્યા જ છે, તો પછી મને એકાદ દિવસ તો જવા દેવાય ને. અરે પણ તું થોડા દિવસો પછી જાજે ને. શું ફરક પડવાનો છે? મારું સૌથી મોટું દુઃખ એ જ છે કે આ ઘરમાં મને કોઈ સમજવા વાળું નથી. મારું દુઃખ કોઈ સમજી શકે એમ નથી. અરે સમજતી તો તું નથી, ખોટી જીદ કરે છે. તું થોડીક મોડી જાય તો તારી મમ્મી કે થોડી મરી જવાની છે. ખોટી માથાકોટ નહીં કર અને હુઈ જા સાની મની. આશા, કેમ છે તું? અને તારા હાહરિયામાં મજામાં તો છે ને તું? હા ભાઈ, બધા મજામાં. એ તો બધું ઠીક છે પણ તું અહીંયા કેટલા દિવસ રોકાવાની છો? 1 અઠવાડિયું. પણ કોઈ દીની આજ કેમ ભાઈ તમે આવું પૂછ્યું? પૂછવાનું કારણ એક જ કે જો તું અહીંયા અઠવાડિયું રહેવાની હો અને આમે તારી ભાભી એના પિયરમાં જવાનું કહે છે તો એ 2 દિવસ આટો મારી આવે. ના હો, એને ક્યાંય મોકલવાની નથી અત્યારે એના પિયર. જો ઈ જતી રહેશે તો પછી આ ઘરના કામ કોણ કરશે? મારો બાપ? અરે પણ બા, આ આશા તો અહીંયા આવી જ છે ને, તો એ 2 દિવસ ઘર નહીં સંભાળી શકે? અને મારી દીકરી અહીંયા 5 દિવસ આરામ કરવા આવી છે, નહીં કે તમારા બધાના ઢેડા કરવા. બિચારી 5 દિવસ આવી છે તો એને હખેથી જીવવા દ્યો ને.
ઠીક છે, જવા દો. તમારે તમારું જ આપવું છે ને, પછી તો બીજું શું થાય? વિજય, આમ પણ એની માં મરવા જ પડી છે ને, તો એ મરે ને ત્યારે એને મોકલજે ને લૌકિક રિવાજ પ્રમાણે. હા કાકા. હા રાધા બેટા, હું તારા કાકા ગોવિંદ બોલું છું. હા કાકા. હા, તમારો અવાજ સાંભળીને મનને ટાઢક વળી ગઈ. તમે કેમ છો? હું તો મજામાં જ છું બેટા, પણ તું કે તું કેમ નથી આવતી આંટો મારવા? આ 1 વર્ષ થઈ ગયું બેટા, તારી મમ્મીની તબિયત બહુ ખરાબ છે. કાકા, મને તો ઘણે એમ થાય છે કે હું મારી મમ્મીની ખબર કાઢવા માટે અત્યારે જ નીકળી જાઉં, પણ હું શું કરું કાકા? જવાબદારીની બેડીઓ મારા પગમાં છે. અરે, મારી મરજીથી હું એક પણ ડગલું આગળ નથી વધી શકતી. કેમ બેટા, તને કઈ હાહરિયામાં દુઃખ છે? નહીં એવું કાંક હોય તો તું મને વાત કર. અરે ના કાકા, દુઃખ તો કંઈ નથી, પણ સુખય નથી. આ બંગલો, આ રૂપિયા, આ દોલત, આ બધું ખાલી ઉપર છેલું છે. કાકા, સ્ત્રીનું સાચું સુખ તો સ્વતંત્રતામાં છે, સાસરિયાની પ્રેમ અને હૂંફમાં છે. પણ કાકા, એ બધું મારા નસીબમાં નથી. એ કાંઈ નથી મળતું મને. એટલે કાકા, તમારી આ દીકરીનું જીવન હવેડામાં તરતી માછલી જેવું છે. નથી તો એ તરી શકતી કે નથી એ સહી શકતી. તું રડે છે બેટા? કાકા, હું રડું નહીં તો શું કરું? મારું હૈયું ભરાઈ આવે છે. બેટા રડીશ નહીં. હું છે ને હમણાં જ વિજયકુમારને ફોન કરું છું કે તને પિયર આંટો આવવા દે. બેટા, તારી મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે, તારે અહીંયા આંટો મારવો જરૂરી છે. સારું કાકા, તમે વિજયની સાથે વાત કરો, પછી હું એમની જોડે વાત કરી લઉં છું. સારું સારું બેટા, હું ફોન મૂકું છું અને તારી તબિયતનું ધ્યાન રાખજો બેટા. હા કાકા. ક્યાં ઉપડ્યા બેગ લઈને? પિયર જાવ છો? હા, રાધા એના પિયર જાય છે. ઓહો હો હો, કે દૂનો ઉપાડો લીધો તો પિયર જાવ છે, પિયર જાવ છે. કોણ જાણે પિયરમાં હું દાઈટ્યું છે. મમ્મી, આ તમારી દીકરીને કેમ પિયરમાં આવવાનો શોખ છે? એમ મને પણ મારા પિયરમાં જવાનો શોખ ન હોય? મારા મમ્મીને અને મારા પિયરિયાને મળવાનો શોખ ન હોય? અને હા, આ તમારી દીકરી જેમ છાસવારે અહીંયા આવી જાય છે ને, એવી રીતે હું નથી જતી. વર્ષમાં 1 વખત મારી માનું મોઢું જોવા માટે જાઉં છું. બા, આ રાધા ખરું જ કહે છે. ઈ વર્ષે માંડ 1 દિવસ જાય છે એના પિયરમાં આંટો મારવા, તોય તમને ગમતું નથી? લે, તું હવે તારી બાયડીની ભાષા બોલવા માંડ્યો. એક રાતમાં તને એને આટલો બધો બદલી નાખ્યો? મને કોઈએ નથી બદલ્યો બા, હું બધું સમજુ જ છું. આ તો ઘરમાં ઝઘડા ન વધે ને એટલે હું ગમ ખાઈને પડ્યો રહેતો હતો, પણ હવે તો હદ થાય છે બા. એટલે તું શું બોલે છે? હેની હદ થઈ ગઈ? રાધાના મમ્મી પથારીમાં બીમાર મરવા પડ્યા છે, છતાંય તમે એને જવા નથી દેતા. અને બા, આ રાધા છે ને એને પિયરને છોડીને આવી છે, એના પિયરને સંબંધને છોડીને નથી આવી. અને બા, એક વાત તમે સાંભળી લેજો, આ તમારી દીકરી તમારા માટે જેટલી મહત્વની છે ને, એમ રાધા એની મમ્મીને એટલી જ મહત્વની છે. બસ વિજય, બસ. આજ સુધી મેં બાની માન મર્યાદા બહુ રાખી લીધી. હવે બાને જવાબ હું આપીશ. મમ્મી, તમે હંમેશા મારી સાથે ઓરમાયું વર્તન કર્યું છે. તમે મારી અને આશાબેન વચ્ચે ભેદભાવ રાખ્યો છે. મમ્મી, આશાબેન જેમ તમારા દીકરી છે ને, એમ હું પણ કોકની દીકરી છું. મમ્મી,
તમે છાના માના આશાબેનના હાથમાં એના દીકરા માટે 1000 રૂપિયા આપી દીધા. મારી દીકરી હોસ્ટેલમાં ભણે છે. તમે ક્યારે એને ફોન કરીને પૂછ્યું છે ખરા કે બેટા તું શું કરે છે, કેમ છે, તારે કઈ જરૂર છે? અને બા, તમારી આખી જિંદગીની કમાણીમાંથી 1 રૂપિયો તમે મારી દીકરી પાછળ વાપર્યો છે ખરી? બા, આ તમારી દીકરી તમારી માટે તુલસીનો ક્યારો છે ને, તો શું આ તમારી વહુ તમારી માટે કાટાળો છોડ છે? તમે બધા દીકરીને તુલસીનો ક્યારો કયો છો, પણ ક્યારે એ વિચાર્યું છે ખરી કે એ તુલસીના ક્યારાને જ્યારે જોતી હોય ત્યારે મમતા, જ્યારે જોતી હોય ત્યારે લાગણી મળે છે કે નહીં? બા, તમે દીકરીને તો વાલનો દરિયો કયો છો ને, પણ આ જ દીકરી જ્યારે સાસરિયામાં જાય છે ને ત્યારે ભમળોથી ઘેરાતું નાનું ખાબોચિયું બની જાય છે. અને બા, ખોટું નહીં લગાડતા, પણ આ બધું તમારા જેવા માનસિકતા જે ધરાવે છે ને એ લોકોના કારણે જ થાય છે. બા, તમે એક સ્ત્રી છો અને તમે મારી જેમ તમારું પિયર છોડીને સાસરિયામાં આવ્યા છો, તો કમસે કમ એક સ્ત્રીની વેદના તો સમજો. પણ ના, તમે નહીં સમજો, કારણ કે આખા જગતમાં સ્ત્રીની જો કોઈ મોટામાં મોટી દુશ્મન હોય ને તો એ સ્ત્રી જ છે. પછી એ કોઈ પણ રૂપમાં હોય, સાસુના, નણંદના કે પછી જેઠાણીના. અને આશાબેન, તમે શું સમજો છો કે મને આ ઘરમાં કાંઈ પણ વસ્તુ બને છે એની જાણ નથી? તમે બા માટે જ્યારે આવો ત્યારે છાના છુપીથી વસ્તુ લઈ આવો છો. અને તમે શું કહો છો કે ઓલી ભૂખડી બારસ ખાઈ ન જાય. પણ એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો, બાની સેવા કરવાની જવાબદારી મારી છે. 5 દિવસ મહેમાન કલાકાર તરીકે તો કોઈ પણ રોલ ભજવી શકે. બસ રાધા, તારે હવે જવાનું મોડું થશે. હાલો તને મૂકી જાવ. અને સાંભળ, તારે તારા પિયરમાં જેટલું રોકાવ હોય ને એટલું તો રોકાજે. અહીંયાનું બધું સંભાળી લઈશ. વિજય, તમારી પાસેથી બસ મને ખાલી આ જ પ્રેમ જોઈએ છે, અને મને આ પ્રેમની હૂંફ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધડી, આ હું કરશો? એ ક્યારની રોહડામાં ગુડાણીશ તું? આ ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા? મારી હાટું નાસ્તો કર્યો કે નહીં? ભાભી, આ કપડાને મારે ઇસ્ત્રી કરી દો ને. આજે સાંજે મારી ફ્રેન્ડ સાથે મારે બહાર જવાનું છે. ફટાફટ કરી આપો ને. મારે 1000 હાથ નથી કે તમે બધાય મને વારા ઘડીએ કામ ચિંતા કરો અને હું તમારા બધાયના કામ કરું. અને તમને એટલી બધી ઉતાળો હોય ને તો તમારા હાથે હાથ ભાંગો ને કામમાં મદદ કરાવો. કેમ? તો હું કઈ કામ કરી તારા હાથ ઘહાઈ જાહે? તારા બાપના ઘેરથી કઈ રજવાડું ભોગવીને તું નથી આવી અહીંયા? હું આ 30 વર્ષથી અમે કામ કરી છી, કઈ દુબળા પડી ગયા? ના રે ના, ઈ તો તમારા શરીર ઉપરથી દેખાય જ છે. એટલે હું છે આ હવારમાં હેનો કકડાટ આદરો છે. આ આજુબાજુ વાળા 5 માણસો સાંભળશે ને તો આબરૂના કાંકરા થશે. જરી શાંતિ રાખો ને. આ બબાલ હું કરું છું? વાહ રે વાહ, કાઈ નહીં બોલવાનું. નો બોલું ને હું આ તમારા ભાભીનું ના તમારી બેનનું સહન કરું? શું તમે પણ ભાભી, તમને ખાલી ઇસ્ત્રી કરવાનું કહું છું. ફટાફટ આ 2 જોડીની ઇસ્ત્રી કરી આપો ને. મારી ફ્રેન્ડ સાથે જવાનું મારે મોડું થાય છે. રાધા, તું ખાલી આજનો દિવસ પાયલને એના કપડા ઇસ્ત્રી કરી આપને, પછી એનું કામ એ જાતે કરી લેશે. સુધીર, તમે 5 મિનિટ રાહ જુઓ. હું હમણાં 1 કલાકમાં વાત કરીને આવી. મારી મમ્મીનો ફોન છે. હા મમ્મી, કેમ છે તમને? બેટા, હું તો એકદમ મજામાં છું. તું કે, તું કેમ છે? અરે મારી માં, મને તારી યાદ તો બહુ જ આવે છે, પણ ઘરના કામમાંથી ટાઈમ જ નથી મળતો. અરે બેટા, ટાઈમ હું ન મળે, એ ટાઈમ તો કાઢવો પડે.
આ તારા ઘરમાં તારી જેઠાણી ને નણંદ ને છે ને એને હું ધોઈ પીવાની છે? એ એના માથે કામનો બોજો નાખી દેવાય થોડોક. મમ્મી ઈ બધું તો ઠીક, પણ આ મારી જેઠાણી છે ને ઈ મારી શેઠાણી બનવાની કોશિશ કરે છે. મારી ઉપર રોપ જમાવે છે, રોપ. હું વાત કરેશ? ઈ ભૂંડી તો એના ધણીને ભરખી ગઈ છે અને હવે તારા પર રોપ જમાવેશ. તું તારું ધ્યાન રાખજે હો. ઈ છે ને તને ફુલાવી ને બધુંય કામ તારી પાસે કરાવી લેશે અને તું પાછી દોઢી થઈ ને બધું કર્યા નહીં કરતી. અરે મમ્મી, હું તારી દીકરી છું, તારે આ બધું મને કઈ શીખવાડવું પડે? મારું નામ જ તે રાધા રાખ્યું છે, એટલે વાતે વાતે હું રાખીને જ વાત કરું છું, સમજી ગઈ? અરે વાહ બેટા, તું તો મારું નામ ઉજાળીશ. અને હવે સાંભળ, હું જે કહું ને એ ધ્યાનથી સાંભળ. હા બોલ ને મમ્મી, તું જે કહીશ ને ઈ મારા હારા હાટું જ કહીશ, એટલે જે કરવાનું છે ને ઈ કહી દે, ફટાફટ કરી નાખીશ. ઘરમાં કોઈથી દબાઈને નહીં રહેવાનું અને જે કાંઈ બોલે ને એને તડફડ જવાબ આપી દેવાનો. તું કાંઈ એના બાપની નોકરાણી નથી કે બેઠી બેઠી એના ઘરનું વૈતરું કર્યા કરે. અને છે ને ઘરમાં હાણ થઈને રહેવાનું. તને ખબર છે ને કે મારી સામે તારા બાપનું કાંઈ હાલતું નહોતું. આવો મમ્મી, ઈ તમારી વાત હાવ સાચી. મારા પપ્પા તો તમારી પાસે પા જ હતા, પોણા પોણા તો તમે જ હતા. આખા તો કોઈ દી તમે થાવા જ ન દીધા. અને સાંભળ, આખા ઘરનો વ્યવહાર તારા હાથમાં લઈ લેજે, નહીં તો પાછળથી પસ્તાવવું પડશે. પછી કહેતી નહીં કે મેં કીધું નહોતું. અને હા, હવે આ વાત બરાબર ધ્યાનથી સાંભળજે. સુધીર કુમારને તો તારા હાથ પર જ લઈ લેજે, એટલે એ તારા ઈશારે નાચવા જોઈએ. અને તને ખબર છે ને ઓલી કહેવત કે જેના હાથ પર ધણી એની કોઈ ન કરે ટણી. હા હો મમ્મી, તારી વાત એકદમ સાચી છે. હા, બૈરા હોય ને ઈ 32 લખણા હોય. જો એનો ધણી એના કીધા પ્રમાણે 5 વેત ઊંચો ન નાચે ને તો થઈ રહ્યું ને. હા હા, હારું હાલ, ઓલી બે નાગણો વાયર જ બેઠ્યું છે, પછી નિરાતે ફોન કરું તને. હા હા, કાંઈ વાંધો નહીં. અને સાંભળ, આજનો કોટો આટલો પૂરો થયો છે. ચાલ મૂકું છું ફોન. હા, જય શ્રી કૃષ્ણ. એ હા, જય શ્રી કૃષ્ણ. ભાભી, આપણે છે ને બપોર પછી શોપિંગ કરવા જવું છે, તો તમે આ બધું કામ પતાવીને ફટાફટ તૈયાર થઈ જાઓ. આ રાધા ભાભી ક્યાં ગયા છે? કેમ દેખાતા નથી? રાધા બહાર ગઈ છે, એને કોકનો ફોન આવ્યો તો તરત નીકળી ગઈ, હજી આવી નથી. આ સુધીરભાઈ હમણાં આવી જાહે ને, હજી જમવાનું તૈયાર નથી થયું. પણ ભાભી, તમે રાધા ભાભીને અત્યારે બહાર શું કામ જવા દીધા? બપોર પછી આપણે શોપિંગ કરવા જવાનું જ હતું ને, તો ત્યારે જોડે જાત. પાયલ, હવે ઈ ક્યાં કોઈની વાત માને છે? આ સુધીરભાઈ એને ધણી છે ને તોય એને નથી ગાંઠતી. પછી તું ને હું કઈ ગણતરીના કે? ભરો ભરો ભરો, મારી વિરુદ્ધ હજી ભડકાવો એને. મને મરજી પડશે ને એમ જ હું કરીશ. હું આ ઘરની કામવાળી નથી કે ચૂપચાપ તમારા બધાયનું સહન કર્યા રાખું. મારી જિંદગી છે, મને સ્વતંત્ર રીતે જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. રાધા ભાભી, તમે આવું કેમ બોલો છો? આપણા ઘરે તો આપણે જ કામ કરવું પડે ને. આમાં કામવાળી બાઈ અને સ્વતંત્રતાની ક્યાં વાત આવી? કામ? તું કામકાજ કરીને વળી ઊંધી પડી ગઈ કા? વેત એકડી મને શિખામણ દેશો? ભાભી, મને જ્યારે કોલેજમાંથી રજા મળે ને ત્યારે હું કામ કરાવું જ છું ને તમને. આવું ખોટું શું કામ બોલો છો? એટલે તું કેવા હું માંગશો? હું ખોટું બોલું છું? હું ખોટાડીની છું એમ? હા, તમે એકદમ ખોટું બોલો છો. અને તમે ખોટાડીની મને કહો છો ને, ખોટાડીના તો તમે છો. મારી સામે લવારો કરે છે તું? હે? ખોટાડીની હું નહીં, ખોટાડીનું તમારું આખું ખાનદાન છે. અને મારી સામે લવારો કરતા પહેલા એક વખત વિચાર કરી લેજે. હું તમારા બેયના બાપની નોકરાણી નથી કે તમારા બેયનું ચૂપચાપ સહન કરીશ, સમજી? સાંભળું બીજું? અરે મમ્મી, રાધા, કેમ છે તું? સારી છે બેટા, તું કેમ છે? બસ મજામાં. કેમ છો કાકા? અરે મોજે મોજ કે બેટા. બેહો બેહો. હા.
હું પાણી લઈ આવું બેહો. હા જો બેઠા હો. મમ્મી કાકા તમે કેટલા દિવસ પછી આવ્યા નહીં? અને કાકા આ તમે એકલા કેમ આવ્યા? મારા કાકીને સાથે લઈ આવાય ને. અરે બેન, આ તારી કાકીને ક્યાં મજા રહી છે? ઈ તો એના બાપાની ઘેર આંટો મારવા ગઈ છે, તને ખબર નથી? એને બધી ખબર છે. મારી રાધા અરે રોજ ફોન પર તો વાત થાય છે. કા રાધા? હા મમ્મી. જસુ કાકા મારા માલપરા વાળા મંગુ કાકી છે ને ઈ આટો મારવા નહીં પણ રિહામણે ગયા છે એવી મને કઈક વાત મળી હતી હો. અરે ઈ બધું જવા દે, પણ એમ કે તારા ઘરમાં બધું કેમ હાલે છે? એ બધાય તારા કયામાં તો છે ને? અને આમ જો બધાયને જ ચપટી પર રાખવાના, કોઈનાથી દબાઈને નહીં રહેવાનું, હો ને? અરે મમ્મી તારે આ બધું મને શીખવાડવું પડે? હું તારી દીકરી છું. કોની? ભારતીબેનની. હા હો, ઈ વાત હાંસી. આ તારા ઘરમાં છે ને તને કોઈ કાંઈ ઊંચા અવાજે કહે ને તો આમ જો ઝાટકી નાખવાના હો. અને છે ને કોઈ વધારે ટે ટે કરે ને તો તું તારે વહી આવજે આપણી ઘેરે. હું બેઠો છું. હું કોણ છું? જસ્સુ જામનગરી. મારા કાકા. અરે વાહ, આ તો મહેમાન આવ્યા લાગે છે. શું વાત છે? સાસુમાં અને તારા જસુ કાકા, જસુ જામનગરી. નહીં હો સુધીર કુમાર, હું ખાલી જસુ જામનગરી નથી હો. આ મારી ભત્રીજી રાધાનો કાકો હું હોય છું, અને એટલે જ અમારે અહીંયા આવવું પડ્યું છે. અને તમે શું બધા વાતે વાતે અમારી ભત્રીજીને ગગલાવ્યા કરો છો? હા, આ જસુની વાત હા વાંચી છે. અમને બહારથી ખબર મળ્યા છે કે તમે મારી રાધાની વાહે આખું ઘર પડી ગયા છો અને એને હેરાન કરો છો, આખા ઘરના વૈતરા કરાવો છો. અરે એને ધરાઈને ધાને નથી ખાવા દેતા. આ જો મારી છોકરી હુકાઈને પાટો વળી ગઈ છે. આ ડોશીને મોજ કેવા લાગે છે? હા, આ તમારી લાડકી રાધા હા હુકાઈ ગઈ છે ઈ તો દેખાય છે, પણ મને એ દેખાય છે કે તમારી રાધાને અહીંયા શીખ આવે છે ને તો હેડાઈને તમને નીકળી જાય છે, એ મને દેખાય છે. એટલે તમે કેવા હું માંગો છો કે દરરોજ હું મારી માને ફોન કરીને મારા ઘરની બધી વાત કરું છું એમ? હા ચોક્કસ. તું તારી માં હારે આખા દિવસમાં 2 થી 3 કલાક વાત ન કર ને ત્યાં સુધી તને ખાવાનું પચતું નથી. બસ હો જમાઈ, તમારે મારી દીકરીને કાંઈ નહીં કહેવાનું. અમે બે મા દીકરી વાત કરીએ એમાં તમને શું વાંધો છે? વાંધો એક જ છે કે તમારી જેવી માઓ દીકરીના ઘરમાં ફોન કરી અને જે કાનાફૂસી કરે છે ને એ દીકરીના ઘરની કઠણાઈ જ ગઈ જાય છે. અને તમે અડધા ગરડા છા તો એ દીકરીનો મોહ કેમ નથી મળતો? બસો સુધી તમે મારી મમ્મીનું અપમાન કરી રહ્યા છો, અને એ પણ મારા ઘરમાં. તારા ઘરમાં? આ ઘરને તે તારું કઈ દી માન્યું છે ખરું? આમ જો સુધીર કુમાર, આ ઘર છે ને મારી ભત્રીજીનું છે, અને તમે અમારી સામે અમારી ભત્રીજીને આમ ગગલાવો છો, ઈ અમે ક્યારેય નહીં હકવી લઈ હો. અચ્છા, તો તમે શું કરી લેવો જસુ જામનગરી? હે, તમે છે ને મારા કાકાની સામું નહીં બોલતા. ઈ મારા હગા કાકા છે અને ઈ બોલશે જ. હા, હું એનો હગો કાકો મુવો છું. તમે હાથ તો અડાડી જોવો. અને તમે શું બોલ્યા હતા કે તમે શું કરી લેહો એમ? તો બટા તો નથી રહેવું અહીંયા તું તારે. હાલ ભાઈ તારા લબાસાન થા મોર. હા કાકા, મારે એમ તમારી ભેગું જ આવવું છે. નથી રહેવું આ જાનવરોની ભેગું. રાધા, હવે તો તું બોલવાની છૂટી થઈ ગયો છો અને જાનવર જેવા કે છો. હાલ નથી રહેવું તારે, ઊભી થા, નીકળ મારા ઘરમાંથી. એ જમાઈ, તમારાથી મારી દીકરીને આમ ધક્કો કેમ મરાય? રાધા, હાલ હવે તો અહીંયા 1 મિનિટે નથી રહેવું. જા લઈ આવ તારા કપડા. હા તો કોઈ વાંધો નહીં. રાધા હાલ ઉપાડ. તમને તમારા કબાટ ને ડબલા ડુબલી જે આપવાનો પાવર છે ને, હાલો ઉપાડે તારા ડબલા નીકળે છે બાદ. હા તે નથી રહેવું મારે તમારા ઘરમાં. આ બધાયના વેતરા કરવા હાટું થઈ. હવે હું મારા મમ્મીના ઘરે આરામથી રહીશ. સમજ્યા તમે લેવા આવશો તોય નહીં આવું. હાલો મમ્મી. ચાલો. એ જસુ જામનગરી, એક વાત સાંભળો. તમે આ ડોશીને રવાડે ચડી અને તમારા પત્ની આ મંગુ માલપરા વાળાને જે તમે પિયરિયા વૈયા કે છે ને રેહમણે, એને તમે સમજાવીને તેડી આવો તો તમે 2 પાંદડે થાઓ. નહીતર જાતિ જિંદગી આ બધા ડાસા મળી જાય ને તો કોઈ વાહે વાસ નાખવા વાળો નહીં ચડે.
હું મારા કપડાં લઈ આવું. એ કાંઈ કપડા બપડા નથી લેવા. હાલ હું તને બધુંય લઈ દઈશ. ભલે પડ્યું અહીંયા બધું. આયા માયલા ઉપડો ઉપડો તમે તમારે જાઓ, જરૂર મારે કોઈ નહીં. મમ્મી ક્યાં છો તું? આ ભૂખ લાગી છે મને. ખબર નહીં શું કરે છે. મમ્મી શું છે? એ હું કાંઈ નવરી નથી. હારું નહોતું લાગતું ને એટલે હું હોતી હતી. અને તું અહીંયાથી 15 દિવસથી તું આવી છે ને, તારે જે ખાવું હોય ને ઈ તું બનાવી લે. આવી ત્યારથી હળીના ભાંગીના 2 કટકા નથી કર્યા તે. અરે હું આ ઘરના કઈ કામ કરવા થોડી આવી છું. હું અહીંયા આરામ કરવા આવી છું. જાઓ મારી માટે કઈક જમવાનું બનાવીને લાવો. એ તું છે ને અહીંયા રિહામણે આવી છે, આરામ કરવા નહીં. આ તો તું આવી છે ને એટલે મારે થોડી ઘણી રસોઈ બનાવવી પડે છે. બાકી હું તો છે ને એક ટાઈમ ખીચડી બાફું ને તો 3 ટાઈમ આરામથી ખાઉં છું. એટલે મારે પણ તમારી જેમ રાતની ખીચડી ખાઈ લેવાની એમ? હા, ખાવી પડે. કામાખૂટું રહેવું હોય ને તો. અને જો આમે મને મજા નથી, માથું દુખે છે મારું. લે દબાવી દે મને. આ જ્યારથી આવી છું ને ત્યારથી કંઈક ને કંઈક કામ ચિંતા કરે છે. આરામ નથી કરવા દેતી. આની કરતા તો મારા સાસરે સારું હતું. મારી નણંદ અને મારી જેઠાણી હતી ને તો થોડું ઘણું કામ તો કરાવતી હતી. હા તો જતી રે ને સાસરે. મેં ક્યાં તને અહીંયા તેડાવી હતી? તું હમણે આવી છે અહીંયા. હા, ડોસીની ચડામણીમાં આવીને હું તો અહીં આવી ગઈ. અને સુધીર સામે તો એટલો પાવર કરીને આવી હતી કે હું પાછી જ નહીં આવું. હવે હું ફોન કેમ કરું? નહીં મને કંઈક બોલશો તો એકવાર કરી તો જો. હા બોલો, કેમ ફોન કર્યો છે? હાલો સુધીર, હું આપણા ઘરે પાછી આવવા માંગુ છું. ઘરે? કોના ઘરે? તું તારા ઘરે તો આરામથી રહે જ છો ને. એટલે હું તમારા નહીં આપણા ઘરે આવવા માંગુ છું. તમે અહીં આવીને મને તેડી જાવ ને. ના ના હો, તું તો મહારાણી છો અને તને ઘરના કામ કરતા તો ઘા વાગે છે. અને તારા બાપને ને તો રજવાડું છે, તો પછી તારે અહીં આવવાની જરૂર છે. હાલ ફોન મેક ફોન. અરે નહીં ફોન નહીં કાપતા. તમને મારા સમજે. મારી વાત સાંભળો. મને આવવું છે, મને લઈ જાવ ને. નહીં, હું તો તને લેવા નહીં જાઉં. જેવી રીતે તું તારા કાકાને માને લઈને અહીંથી ગઈ છે ને એવી રીતે તું એને પાછા લઈને આવ્યો ને તો જ આ ઘરમાં હું પગ મૂકવા દે. બાકી આ ઘરમાં તને હું પગ નહીં મૂકવા દઉં. સમજી કે? હાલ ફોન મેક. હવે કોઈ પણ કાળે મમ્મીને અને કાકાને સાથે લઈ ગયા વગર છૂટકો નથી. મને તો મારી ભૂલ સમજાઈ ગઈ છે, પણ હા, હવે મમ્મીને અને કાકાને સબક શીખવાડવો જ પડશે. ઓહો, આવો મોંઘરા મહેમાન અને જશો જામનગરી. આવો આવો. એક મિનિટ, તમારે હજી બેસવાનું નથી, કારણ કે તમારું સ્વાગત હજી કરવાનું બાકી છે. કેમ રાધા? શું તમે પણ સુધીરભાઈ, આપણા આંગણે આવેલા મહેમાનનું સ્વાગત આવી રીતે ઊભા રાખીને થોડું કરાય? ચોક્કસ ઉભા રાખાય છે ભાભી. આ લોકોને હવે એની ભાષામાં જ સમજાવવાનો સમય હવે આવી ગયો છે. કેમ રાધા, ખરી વાત ને મારી? કેમ? આ બધું શું છે?
અને રાધા તું હસે છે કેમ અને બોલતી કેમ નથી કાંઈ? બોલીશ, હું જરૂર બોલીશ, પણ અત્યારે સાંભળવાનો વારો તમારા બંનેનો છે. રાધા, આ તું શું બોલશો? આ તારી ઘેરે લાવીને તું અમારી સામે જ બોલવા તૈયાર થઈ ગઈ છો? હા, હું તમારી સામે બોલવા માટે તૈયાર થઈ ગઈ છું. હું તમારા લોકો જેવી નથી. પેલા બેસો, બેસો. અને કાકા, હવે હું શરૂઆત કરું છું કે જે દીકરીના માથા ઉપર બાપનો હાથ ન હોય ને, એનો કાકો એ જ એના બાપ સમાન હોય છે. પણ તમે બાપ તરીકેની કોઈ પણ ફરજ હજી સુધી નિભાવી નથી. અને કઈ દીકરી એવી હોય છે કે જેના સાસરિયામાં એને નાની મોટી સમસ્યા ન હોય? પણ તમે સમસ્યાનું સમાધાન કરવાને બદલે તમે મને ગેરમાર્ગે દોરી. ભાભી, તમે બેસો. મમ્મી, તમે એક માં થઈને દીકરીના ઘર ઉપર નજર રાખીને બેઠા છો. અરે, માં તરીકેની કોઈ પણ ફરજ તમે નિભાવી છે ખરી? સાસરિયાની ફરિયાદ કરતી કોઈ પણ દીકરી હોય ને, એની માએ એની દીકરીને કહેવું જોઈએ કે સાસરિયામાં કદાચ ગમે તે થઈ જાય, પણ તારા ઘરની ફરિયાદ મને નહીં કરતી. અને માં એને કહેવાય જે દીકરીનું ઘર તારે, ટાળે નહીં. અરે, માં તો એને કહેવાય જે દીકરી રસ્તો ભટકી ગઈ હોય ને, એને હાથ પકડીને સાચા રસ્તે દોરે. અરે મમ્મી, માં તો એને કહેવાય જે દીકરીના જીવનમાં સાચા સંસ્કારોનું સિંચન કરે. અરે મમ્મી, માં એને કહેવાય જે દીકરીને સાસરે જતી વખતે એવું શીખવે કે મારા પછી તારી સાચી માં હવે તારી સાસુ છે. મમ્મી, મને ખરેખર આજે તને મારી માં કહેતા શરમ આવે છે. મમ્મી, આજે ઠેર ઠેર આપણે જોઈએ છીએ કે કેટલી દીકરીઓના લગ્ન જીવન ભાંગી પડે છે. એની પાછળનું કારણ એ જ છે કે તારા જેવી માં ખાલી સાચી અને ખોટી વાત જાણ્યા વગરનું એને પ્રોત્સાહન આપે છે. અને મમ્મી, તું શું સલાહ આપતી હતી? તારી સાસુથી તને આમ કહેવાય જ કેમ? ઘરમાં તો તારું જ ચાલવું જોઈએ. તારી જેઠાણી તને કામ સોંપે, એને તો ઝાટકી નાખવાની. અને તારી નણંદ તને એક શબ્દ કહે ને તો સામે 3 શબ્દ એને સામે આપી દેવાના. નહીં મમ્મી, આ તારા જ શબ્દ હતા ને? સાસરે જતી વખતે મા બાપ બંને દીકરીને સલાહ સૂચન આપે છે. એના પાલવડે ગાંઠ બંધાવે છે કે તું તારા સાસુ સસરાને માતા પિતા ગણજે. અરે, તારા પતિના પગલે પગલે ચાલજે. પણ નહીં મમ્મી, નહીં. તારા જેવી માં દીકરીના જીવનને બરબાદના આરે લઈ જાય છે. મમ્મી, તને ખબર છે કે પેલાના લગ્ન જીવન આટલા લાંબા કેમ ટકતા હતા? કારણ કે સાસરે વળાવતી વખતે એના મા બાપ એના દીકરીના પાલવડે એક જ વસ્તુ બાંધીને મોકલતા હતા કે સાસરે કદાચ ગમે એટલું દુઃખ પડે ને તો છેલ્લે કૂવો પૂરજે, પણ તારા મા બાપના ઘરે નહીં આવતી. પણ નહીં, તે મારા ઘર ભાંગવાના કોઈ પ્રયત્ન બાકી નથી રાખ્યા. બેટા રાધા, તારી વાત તો સાચી છે. આ તારી માની સડામણીમાં આવી અને મેં તારી કાકીને કાઢી મૂકી, એને ઘણી અડધૂત કરી છે. પણ આજે મને સમજાઈ ગયું છે કે તારી કાકી ખોટી નહોતી. કે હું અત્યારે જ જાઉં છું તારી કાકીને તેડવા માલપરા. લ્યો ત્યારે સુધીર કુમાર, બોલ્યું ચાલ્યું માફ કરજો. જય શ્રી કૃષ્ણ. ભાઈ, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, એ જ બહુ મોટી વાત છે. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા રાધા, સંભાળીને રહેજો બેટા. આવજો. બેટા રાધા, દીકરીનું ઘર ભાંગવા માટે મારા જેવી માં જ જવાબદાર હોય છે બેટા.
હું બધું સમજી ગઈ છું. આજથી હું હવે તારા ઘરે ક્યારેય નહીં આવું બેટા, ક્યારેય નહીં આવું. અને માફ કરજો બધા. હું દરેક દીકરીઓને એક જ સલાહ આપવા માંગુ છું કે સીતાજી જેવા સતીને જો દુઃખ પડતું હોય બરાબર, તો આપણે સામાન્ય નારી છીએ. સીતાજીને આટલા દુઃખ પડ્યા એમ છતાં એ ક્યારેય પિયરમાં નથી ગયા. એટલે સાસરિયામાં નાની મોટી વાતથી દુઃખ દરેક વ્યક્તિને લાગતું હોય, પણ એનો મતલબ એ નથી કે આપણે દરેક વાત પિયરમાં આપણી મમ્મીને કરીએ. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે દીકરીનું સાચું સુખ સાસરિયામાં છે, એના પિયરિયામાં નહીં. અને હા, સાસરિયામાં બનતી નાની મોટી વાત તમારા પિયરમાં, એટલે કે ખાસ કરીને તમારી મમ્મીને તો નહીં જ કરતા, કારણ કે દરેક પળમાં પ્રેમ અને દરેક ક્ષણમાં ખુશી છે. જો ખોઈ બેસો ને તો યાદ, અને જીવી લો ને તો જિંદગી છે.